20મો અધ્યાય 17 થી 28 તેઓ એમને મૃત્યુને ફરમાવશે. ઈસુ યરૂશલેમ જતા હતા ત્યાં રસ્તામાં 12 શિષ્યોએ બાજુ પર લઈ જઈને તેને ખાનગીમાં કહ્યું, જુઓ, હવે આપણે યરૂશલેમ જઈએ છીએ. ત્યાં માનવ પુત્રને મુખ્ય પુરોહિત અને શાસ્ત્રોને હવાલે કરવામાં આવશે. તેઓ એને મૃત્યુને ફરમાવી પ્રદેશોને હવાલે કરશે. તેઓ એની મસ્કરી કરશે, એને ફટકા મારશે અને ગુસ્સે ચડાવશે, પણ ત્રીજે દિવસે એ ફરી જીવન થશે. એ વખતે જબરીના છોકરાઓની માએ પોતાના છોકરાઓ સાથે આપી ઈસુને પગે પડીને વંદન માંગ્યું. ઈસુએ તેને કહ્યું, તારે શું જોઈએ છે? બાએ કહ્યું, આ પેઢી એમને ફરમાવો કે આ મારા બે દીકરામાંથી આપણા રાજ્યમાં આપણે જમણે હાથે અને બીજો આપણે ડાબે હાથે રહેશે. પણ ઈસુએ કહ્યું, તમે શું માંગો છો એ તમે સમજાતા નથી. મારે જે કહેવાનું છે તમે કહી શકશો? તેમણે કહ્યું, ઈશ્વર. ઈસુએ તેને કહ્યું, મારો પ્યારો તો તમે પીવા આવશો, પણ મારે જમણે હાથે અને મારે ડાબે હાથે બેસવાનો અધિકાર એ મારા હાથની વાત નથી. એ તો મારા પિતાએ નક્કી કર્યું છે તેમને જ મળશે. બાકીના 10 શિષ્યો આ વાત સાંભળીને બંને ભાઈઓ ઉપર ઉછે ભર્યા. ત્યારે ઈસુએ તેમને બધા પાસે બોલાવીને કહ્યું, તમે જાણો છો કે દુનિયાના રાજકર્તાઓ લોકો ઉપર દોર ચલાવે છે અને તેમના આગેવાનો તેમને દબાવે છે, પણ તમારામાં એક ન થવું જોઈએ. તમારામાં જે કોઈ મોટો વરિષ્ઠ હશે તેને તમારા સેવક થવું પડશે, અને જે કોઈ તમારામાં પહેલો વરિષ્ઠ હશે તેને તમારા ગુલામ થવું પડશે. જેમ માનવ પુત્ર સેવા લેવાની પણ સેવા કરવા અને સૌની મુક્તિ માટે પોતાનું જીવન આપી દેવા અવતરે છે. આ પ્રભુની વાણી છે. આજના શુભ સંદેશ ઉપર અમે ચિંતન કરીએ છીએ. પ્રભુ કહે છે કે અમને જે કામ સોંપવામાં આવ્યું છે તે પૂરી નિષ્ઠાપૂર્વક કરવું જોઈએ, કોઈ ફળની આશા રાખ્યા વગર. પ્રભુ કહે છે કે તમારું સ્થાન મેં જ નક્કી કર્યું છે. એક ઉદાહરણ દ્વારા સમજ છે તો એક છોકરો નોકરીની શોધમાં હોય છે. તેને ઘણી બધી જગ્યાએથી રિજેક્ટ કરવામાં આવે છે, પણ બીજે દિવસે તેને કોલ આવે છે કે તેને એના કરતાં પણ ઓછી પોસ્ટે નોકરી મળી છે. તો પ્રભુ કહે છે કે તમારું સ્થાન હું જ નક્કી કરું છું. પ્રભુ કહે છે કે હૃદય પલટો કરો, દેખાદેખી રાખશો નહીં, સેવા કરો અને પ્રભુને અનુસરો.